વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સનું નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહેલા છીએ અને ચેપ્ટર છે આપણું 2, જેનું નામ છે પરમાણુનું બંધારણ. બરાબર? તો આપણું નવું ચેપ્ટર 02, એનો આ લેક્ચર નંબર 01. ચેપ્ટરનું નામ છે પરમાણુનું બંધારણ, પરમાણવીય બંધારણ, સ્ટ્રક્ચર ઓફ એટમ, સ્ટ્રક્ચર ઓફ એટમ ચેપ્ટરનું આ નામ છે. બરાબર? હવે ધ્યાન આપજો, આ ચેપ્ટરમાં આપણે દાખલાઓની સાથે સાથે ઇતિહાસનો અભ્યાસ કરવાનો છે કે એકચ્યુઅલી એટમનું સ્ટ્રક્ચર, પરમાણુનું જે બંધારણ છે આપણી સામે આજે, કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન હોય છે, ન્યુટ્રોન હોય છે, 12 કક્ષાના અંદર આવેલી કક્ષકોમાં ઇલેક્ટ્રોન ફરતા હોય છે. બરાબર? આ બંધારણ વૈજ્ઞાનિકોના સામે આવ્યું કેવી રીતના, એના આખા ઇતિહાસનો આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. બરાબર? તો આ ચેપ્ટરના અંદર આપણે ઇતિહાસ એની સાથે સાથે દાખલાઓનો અભ્યાસ કરીશું. યસ, આ ફિઝિકલ કેમિસ્ટ્રીનું ચેપ્ટર છે અને તમે 12માના અંદર ફિઝિક્સના અંદર પણ આ ચેપ્ટર ફરીથી અભ્યાસ કરશો. તો ફિઝિક્સમાં ફરીથી આ 12થમાં, બરાબર, તમારો જે સેકન્ડ પોર્શન છે એના અંદર આ ચેપ્ટર ફરીથી આવવાનું છે 12થમાં. ઓકે, તો આ ફિઝિકલ કેમિસ્ટ્રીનું આપણું ચેપ્ટર છે ને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે નીટ જેઈ માટે. બરાબર? માટે આપણે બહુ ડિટેલથી આનો અભ્યાસ કરીશું, એટલા ડિટેલથી કે તમારે ફિઝિક્સમાં પણ વાંધો આવશે નહીં, એટલા ડિટેલથી આપણે અભ્યાસ કરીશું આ ચેપ્ટરનો. ઓકે, તો ચલો શરૂ કરીએ આપણે. હા, તો પહેલાં આપણે વાત કરીએ, ધ્યાન આપજો, પરમાણુ મીન્સ એટમ. આ શબ્દ આવ્યો ક્યાંથી? બરાબર? તો પરમાણુ, જેને આપણે કહીશું એટમ, આ શબ્દ આવ્યો ક્યાંથી? તો ધ્યાન આપજો, આ શબ્દ જે છે ગ્રીક શબ્દ પરથી આવેલો છે. ગ્રીક શબ્દ પરથી આવેલો છે. ગ્રીક શબ્દ એટોમી પરથી ઉતરી આવેલો છે. એટોમીનો અર્થ થાય છે વિભાજન ન થાય તેવું, વિભાજન ન થાય તેવું. તો ધ્યાન આપજો, એકચ્યુઅલી પરમાણુને પહેલાં લોકો એવું જ માનતા હતા કે ભાઈ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જેનું વિભાજન ન થાય એને કહેવાય છે પરમાણુ. બરાબર? હા, તો ધ્યાન આપજો, એટોમી જેનો મતલબ છે વિભાજન ન થાય તેવું, એના પરથી આ એટમ શબ્દ એટલે કે પરમાણુ શબ્દ ઉતરી આવેલો છે. બરાબર? તો પરમાણુ શબ્દ ગ્રીક શબ્દ એટોમી પરથી ઉતરી આવેલો છે. ચલો, ઓકે, યસ. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે આ પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ એકચ્યુઅલી 100-200 વર્ષ પુરાનો નથી. બરાબર? હજારો વર્ષ પુરાનો છે. ધ્યાન આપજો, પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ હજારો વર્ષ પુરાનો છે. હજારો વર્ષ પહેલા પણ લોકોને ખબર હતી કે દ્રવ્યનો નાનામાં નાના ભાગને પરમાણુ કહેવાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે ઈસવીસન પૂર્વે, ઈસા પૂર્વે, ઈસા અલૈહિસ્સલામ પૂર્વે, ઈસુ ખ્રિસ્તીના જન્મ પૂર્વે, ધ્યાન આપજો, ભારતના અંદર એક ઋષિ થઈ ગયા જેનું નામ હતું મહાકનદ ઋષિ. તો ભારતીય ફિલોસોફર, જે સાયન્ટિસ્ટ નહોતા, ફિલોસોફર હતા. ફિલોસોફર એને કહેવાય કે જે એક્સપેરિમેન્ટ ના કરે, બસ ખાલી ધારણાઓ આપે, એને કહેવાય ફિલોસોફર. તો એક ભારતીય ફિલોસોફર જેનું નામ છે મહાકનદ ઋષિ, મહાકનદ ઋષિ. ઓકે, એમણે પરમાણુના અસ્તિત્વ અંગેનો ખ્યાલ આપ્યો હતો કે દ્રવ્યના નાનામાં નાના ભાગને પરમાણુ કહે છે, જે અવિભાજ્ય હોય છે. આવો ખ્યાલ એમણે રજૂ કર્યો હતો. હું ઈસા અલૈહિસ્સલામ પૂર્વે કહું છું, ધ્યાન આપજો. ભારતીય ફિલોસોફર એક થઈ ગયા જેનું નામ હતું મહાકનદ ઋષિ. યસ, એમણે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો હતો. આવી જ રીતના એક ગ્રીક ફિલોસોફર હતા. ગ્રીક ફિલોસોફર, ફિલોસોફર, ફિલોસોફર કોને કહેવાય? જે ફિલોસોફી આપે, જે ધારણાઓ કરે. તો એ ગ્રીક ફિલોસોફર હતા. એમણે પણ આવું કહ્યું હતું કે દ્રવ્યનો નાનામાં નાના ભાગને પરમાણુ કહેવાય છે, જે અવિભાજ્ય હોય છે. બરાબર? અને એમનું નામ હતું ડેમોક્રિટ્સ. તો આ બે ફિલોસોફર
જેમણે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ રજૂ કર્યો હતો હજારો વર્ષ પૂર્વે. તેનો મતલબ એવો થયો પરમાણુ જે છે એના અસ્તિત્વનો ખ્યાલ 100-200 વર્ષ પુરાનો નથી, હજારો વર્ષ પુરાનો છે. બરાબર. તો હજારો વર્ષ પહેલા પણ લોકો માનતા હતા કે દ્રવ્યનો નાનામાં નાના ભાગને પરમાણુ કહેવાય છે. આવું. બરાબર. હા, પણ ધ્યાન આપજો, આ કોઈ સાયન્ટિસ્ટ નથી, આ ફિલોસોફર હતા. હવે હું તમને સાયન્ટિસ્ટની વાત કરી દઉં. બરાબર. તો 1808ના અંદર ફર્સ્ટ સાયન્ટિસ્ટ, બરાબર, જેમણે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો. બરાબર. એ કોણ હતા? તો ધ્યાન આપજો, 1808માં ડાલ્ટન સાયન્ટિસ્ટ હતા. બરાબર. તો ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ રજૂ કર્યો હતો. બરાબર. હા, અને એમણે જે થિયરી આપી હતી, જેને આપણે શું કહીએ છીએ, ડાલ્ટન એટમિક થિયરી, ડાલ્ટનનો પરમાણવીય સિદ્ધાંત, જે આપણે ભણાવી દીધો છે તમને ચેપ્ટર નંબર 1માં. બરાબર. તો ડાલ્ટને આ થિયરી રજૂ કરી હતી એક્સપેરિમેન્ટના બેઝ ઉપર. બરાબર. અને એમણે કહ્યું હતું દ્રવ્યનો નાનામાં નાના ભાગને આપણે કહીએ છીએ પરમાણુ, જે અવિભાજ્ય છે. આવું એક્સપેરિમેન્ટના આધારે એમણે, બરાબર, આ વાત કહી અને એના ઉપરથી એમણે એક થિયરી રજૂ કરી, જેને કહેવાય છે ડાલ્ટન્સ એટમિક થિયરી, 1808માં. તો પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ, બરાબર, આપનાર ફર્સ્ટ વૈજ્ઞાનિક કોણ હતા? તો ડાલ્ટન. યસ. હા, આમના પહેલા પણ બધા માનતા હતા કે ભાઈ દ્રવ્યનો નાનામાં નાનો ભાગ પરમાણુ છે, પણ એ બધા સાયન્ટિસ્ટ નહોતા, એ ફિલોસોફર હતા. બરાબર. યસ. તો ફર્સ્ટ સાયન્ટિસ્ટ કોણ હતા જે પરમાણુના અસ્તિત્વનો ખ્યાલ આપ્યો? એ ડાલ્ટન હતા, ઈસવીસન 1808માં. અને એમણે એક થિયરી તૈયાર કરી હતી, જેને કહેવાય છે ડાલ્ટન્સ એટમિક થિયરી. અને એમણે આ થિયરી ક્યાં રજૂ કરી હતી? તો આપણે વાત કરી દીધી તમને ન્યૂ સિસ્ટમ ઓફ કેમિકલ જર્નલના અંદર, ખબર છે ને? યસ. બરાબર. અને આમની બધી અભિધારણાઓ આપણે ભણી ચૂકેલા છીએ. બરાબર. હા, આ જે ઋષિઓએ જે કહ્યું હતું, બરાબર, આ ફિલોસોફરે જે કહ્યું હતું એ જ ડાલ્ટને કહ્યું હતું, પણ એક્સપેરિમેન્ટના બેઝ ઉપર. ઓકે. યસ. તો એમણે શું કહ્યું હતું કે ભાઈ પરમાણુ કેવો છે? અવિભાજ્ય છે. બરાબર ને, ડાલ્ટને? યસ, એક્સપેરિમેન્ટના આધારે. પણ ધ્યાન આપો, એના પછી માઇકલ ફેરાડે કરીને એક સાયન્ટિસ્ટ આવી ગયા. બરાબર. આમણે ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે વિદ્યુતમાં. બરાબર, માઇકલ ફેરાડેના. બરાબર. આપણે આગળના ચેપ્ટરોમાં માઇકલ ફેરાડેની વાતો ડિટેલમાં કરીશું. બરાબર. ઘણા બધા એક્સપેરિમેન્ટ આપણે કરેલા છે માઇકલ ફેરાડેએ. હા, તો ધ્યાન આપજો, માઇકલ ફેરાડે એક્સપેરિમેન્ટના બેઝ ઉપર કહ્યું હતું કે પરમાણુ વિભાજ્ય છે. એમણે સાબિત કરીને બતાવ્યું હતું પરમાણુ કેવો છે? વિભાજ્ય છે. તો જે ડાલ્ટને કહ્યું હતું પરમાણુ અવિભાજ્ય છે, એ માઇકલ ફેરાડે કરેલા એક્સપેરિમેન્ટના આધારે ખોટું પુરવાર થયું અને માઇકલ ફેરાડે કહી દીધું પરમાણુ વિભાજ્ય છે. બરાબર. હા, આમના એક્સપેરિમેન્ટ આપણે આગળ જોઈશું એટલે તમને ખબર પડશે. એટલે અત્યારે બસ ખાલી યાદ રાખો, માઇકલ ફેરાડે એક્સપેરિમેન્ટ કરીને કહ્યું હતું પરમાણુ વિભાજ્ય છે. ઓકે. યસ. અને એના પછી ઘણા બધા સાયન્ટિસ્ટો આવ્યા, એમણે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા અને એ એક્સપેરિમેન્ટના આધારે ખબર પડી કે પરમાણુ 2 ભાગનો બનેલો હોય છે. પરમાણુ 2 ભાગનો બનેલો હોય છે. બરાબર. એક હોય છે એમાં કેન્દ્ર અને બીજું હોય છે કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ. બરાબર. કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. બરાબર. યસ. એક હોય છે પરમાણુમાં કેન્દ્ર અને બીજું હોય છે આ કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ, જેને આપણે શું કહીએ છીએ? કક્ષા કહીએ છીએ. અને આ છે આપણું કેન્દ્ર. બરાબર. યસ. અને કેન્દ્રમાં શું મોજૂદ હોય છે? તો ધ્યાન આપજો, પ્રોટોન હોય છે અને ન્યુટ્રોન હોય છે. પ્રોટોનને આપણે સ્મોલ p વડે દર્શાવીશું, ન્યુટ્રોનને સ્મોલ n વડે. અને કેન્દ્ર સિવાયનો બાકીનો ભાગ જે છે, જેને કહેવાય કક્ષા, એમાં શું મોજૂદ હોય છે? ઇલેક્ટ્રોન મોજૂદ હોય છે. બરાબર. તો ધ્યાન આપજો. ચલો, ક્લિયર? યસ. તો આ મેં તમને થોડું બતાવી દીધું. બરાબર. પ્રસ્તાવના આપી દીધી. ચલો, ઓકે. હા, બીજી એ બાબત ધ્યાનમાં રાખજો કે આ જે પ્રોટોન હોય છે ને, એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય છે અને આ જે ઇલેક્ટ્રોન હોય છે ને, એના પર નેગેટિવ ચાર્જ હોય છે. અને ન્યુટ્રોન જે હોય છે ને, એના પર કોઈ ચાર્જ હોતો નથી. બરાબર. હા, અને ધ્યાન આપો કે પરમાણુમાં જેટલા પ્રોટોન હશે કેન્દ્રમાં, સામે એટલા જ ઇલેક્ટ્રોન કક્ષામાં હશે. બરાબર. દાખલા તરીકે આમાં 2 પ્રોટોન છે કેન્દ્રમાં, તો સામે 2 ઇલેક્ટ્રોન
કક્ષામાં હશે. એનો મતલબ જો બે પોઝિટિવ હશે તો સામે બે નેગેટિવ હશે. એનો મતલબ પરમાણુ જે છે આખું જો આપણે વિચારીશું તો આમાં જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ, જેનો મતલબ એવો થયો પરમાણુ પર કોઈ ચાર્જ નહીં હોય, કારણ કે જેટલો પોઝિટિવ એટલો નેગેટિવ. એનો મતલબ પરમાણુ પર કોઈ ચાર્જ નહીં હોય. એનો મતલબ પરમાણુ દિમાગમાં ફિટ રાખજો કે હંમેશા તટસ્થ હોય છે. બરાબર, તો આ ધ્યાન રાખજો કે પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે. ચલો ઓકે. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો કે પરમાણુ આ જે કણોનો બનેલો છે ને, કે ભાઈ આના અંદર ઇલેક્ટ્રોન છે કક્ષામાં, પછી કેન્દ્રમાં જે પ્રોટોન છે, જે ન્યુટ્રોન છે, આ જે કણોનો બનેલો છે ને પરમાણુ, આ કણોને કહેવાય છે અપરમાણવીય કણો. શું કહેવાય છે? અપરમાણવીય કણો. તો પરમાણુના અંદર ધ્યાન આપજો, પરમાણુ શાનો બનેલો છે? તો આપણે કહીશું આવા કણોનો, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે. આ ઉપરાંત પર પરમાણુમાં બીજા કણો હોય છે. ધ્યાન આપજો, બીજા કેટલાક કણો જોવા મળેલા છે, જેમ કે ફોટોન, જેમ કે કેન્દ્રના અંદર બીજા આવા કેટલાક કણો જોવા મળેલા છે, જેમ કે ગ્રેવિટોન, મેસોન, આવા કેટલાય કણો જોવા મળેલા છે પરમાણુમાં. બરાબર, યસ. આ બધા કણોને બરાબર આપણે એક નામ આપીશું અપરમાણવીય કણો. તો ધ્યાન આપજો, પરમાણુ આ જે કણોનો બનેલો છે કે ભાઈ આ અહીંયા ઇલેક્ટ્રોન હોય છે, આમાં પ્રોટોન, ન્યુટ્રોન, આ ઉપરાંત કેટલાક બીજા કણો જેમ કે ગ્રેવિટોન છે, મેસોન છે, ફોટોન છે. તો આ બધા કણોને આજથી આપણે એક નામ આપીશું, એક નામ આપીશું અપરમાણવીય કણો. તો પરમાણુ જે કણોનો બનેલો છે એને આપણે શું કહીશું? અપરમાણવીય કણો. બરાબર, તો અહીંયા લખી દઉં છું, પરમાણુ જે કણોનો બનેલો હોય છે તેને આપણે શું કહીશું? અપરમાણવીય કણો. અપરમાણવીય કણો. બરાબર, જેને આપણે કહીશું ઇંગ્લિશમાં સબ એટોમિક પાર્ટિકલ. કહે છે. ઓકે, ચલો હવે ઉદાહરણ કયા છે તો હમણાં હાલ જ આપણે વાત કરી. એક તો ઇલેક્ટ્રોન છે, જેને આપણે ઈ કહીશું. પછી પ્રોટોન છે, જેને આપણે પી કહીશું, સ્મોલ પી. જેમ કે ન્યુટ્રોન છે, જેને આપણે સ્મોલ એન કહીશું. જેમ કે ગ્રેવિટોન છે, જેમ કે મેસોન છે, જેમ કે ફોટોન છે, વગેરે. બરાબર, આને આપણે શું કહીશું? સબ એટોમિક પાર્ટિકલ. બરાબર, અપરમાણવીય કણો કહીશું. હવે ધ્યાન આપજો, આમાં આ જે ઉપરના ત્રણ છે ને કણો, એ દરેક પરમાણુમાં હાજર હોય છે. જ્યારે આ ગ્રેવિટોન, મેસોન, ફોટોન કોઈ પરમાણુમાં હોય છે, કોઈ પરમાણુમાં નથી હોતા. તો આ જે ત્રણ કણો છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, આ દરેક પરમાણુમાં હાજર હોય છે. માટે આને આજથી આપણે શું કહીશું? મૂળભૂત અપરમાણવીય કણો. શું નામથી ઓળખીશું? મૂળભૂત અપરમાણવીય કણો, જેને આપણે કહી શકીએ ઇંગ્લિશમાં ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ. સબ એટોમિક પાર્ટિકલ, ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ કહી દઈશું. બરાબર, મૂળભૂત અપરમાણવીય કણો કહી દઈશું. ચલો, ક્લિયર? ઓકે, હવે ધ્યાન આપજો, આપણે આ જે સબ એટોમિક પાર્ટિકલ છે, મૂળભૂત અપરમાણવીય કણો જે છે, આના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ઉપર. બરાબર, એના શોધની ચર્ચા કરીશું અને એના રિલેટેડ આપણે દાખલા ગણીશું. તો ચલો, ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ. ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ. ચલો, હેડિંગ લગાવી દીધું આપણે, જેને કહીશું આપણે મૂળભૂત અપરમાણવીય કણો. ચલો, તો હવે ધ્યાન આપજો, પહેલા તો આપણી પાસે આવા કયા કણો છે? તો એક તો ઇલેક્ટ્રોન છે, એક છે પ્રોટોન અને એક છે ન્યુટ્રોન. ઓકે, ચલો, હવે એમના શોધક કોણ છે? તો જો ઇલેક્ટ્રોનનો શોધક જે થોમ્સન. બરાબર, પ્રોટોનનો શોધક છે આપણી પાસે, તો પ્રોટોનની શોધ કરી હતી ગોલ્ડ સ્ટેન નામના વૈજ્ઞાનિકે.
ન્યુટ્રોનની શોધ કરી હતી ચેન્ડવિક નામના વૈજ્ઞાનિકે, ચેન્ડવિક. ઓકે, યસ. હવે એમના આપણે દળની વાત કરી લઈએ, બરાબર, એમના વજનની વાત કરી લઈએ, એમના માસની વાત કરી લઈએ. તો ઇલેક્ટ્રોનનું વજન કિલોગ્રામમાં છે 9.10 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ, આટલો છે. તો ચલો ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કિલોની જગ્યાએ 10⁻³ મૂકી દો તો -31 અને 10⁻³ એટલે -28 થઈ જશે. તો 9.10 ઇન્ટુ 10⁻28 થઈ જશે તમારે ગ્રામમાં. જો આને યુમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડશે? તો આને ભાગી નાખો 1.66 ઇન્ટુ 10⁻24 વડે, તો તમારો જવાબ આવશે 0.00054 આવશે. આટલા યુ, આટલા યુનિફાઈડ માસ, આટલા એટોમિક માસ યુનિટ, બરાબર, જો યુમાં કન્વર્ટ કરવું હોય તો. યસ, તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રોનનું વજન. ચાલો પ્રોટોનના વજનની આપણે જો વાત કરવી હોય તો આપણે કહીશું 1.672 ઇન્ટુ 10⁻27 kg, આટલા કિલોગ્રામ છે, બરાબર, પ્રોટોનનું વજન. હા, જો આને તમારે ગ્રામમાં લખવું હોય તો કિલોને હટાઈને 10⁻³ મૂકી દો એટલે તમારો જવાબ આવશે 1.672 ઇન્ટુ 10⁻10⁻³ મૂકીશું તો 10⁻24 થઈ જશે, આટલા ગ્રામ. ઓકે, ચલો યુમાં લખવું હોય તો શું થશે? તો આને ડિવાઈડ કરી નાખો કેટલા વડે? 1.66 ઇન્ટુ 10⁻24 વડે ડિવાઈડ કરી દેશો તો તમારો જવાબ આવે છે 1.007, આટલા યુ, યુનિફાઈડ માસ. ચલો હવે ન્યુટ્રોનનું મારે વજન લખવું છે તો ન્યુટ્રોનનું વજન છે 1.674 ઇન્ટુ 10⁻27, આટલા કિલોગ્રામ છે ન્યુટ્રોનનું વજન. ઓકે, જો ગ્રામમાં લખવું હોય તો કિલોને હટાઈને 10⁻³ મૂકી દો તો તમારે થઈ જશે 1.674 ઇન્ટુ 10⁻24, આટલા ગ્રામ થઈ જશે. અને જો યુમાં કન્વર્ટ કરવું હોય તો આને ડિવાઈડ કરી નાખો 1.66 ઇન્ટુ 10⁻24 થી તો તમારો જવાબ આવે છે 1.008 યુ. તો મને બતાવજો આ ત્રણ મૂળભૂત પરમાણુય કણમાં સૌથી વધુ વજનદાર કણ કયો? તો તમે જોઈ શકો છો ન્યુટ્રોન, કારણ કે જો એનો જવાબ કેટલો આવે છે 1.008 યુ. જ્યારે ઇલેક્ટ્રોનનું વજન બહુ જ ઓછું છે 0.000, એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું વજન યુમાં જો આપણે જોવા જઈએ ને તો પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં કંઈ જ ના કહેવાય, બરાબર, નેગ્લિજિબલ કહેવાય ઇલેક્ટ્રોનનું વજન. ચલો બોલો, ક્લિયર છે? તો આ મેં તમને દળ વિશે કહી દીધું, બરાબર. આ દળ આપણને યાદ જોઈએ, દાખલામાં આપણને કામ આવશે. ચલો હવે આપણે વીજભારની વાત કરીએ. તો હવે આ વીજભાર, હવે ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન ઉપર કેટલો વીજભાર હોય છે તો એક્ઝેક્ટ પહેલા હું તમને નિરપેક્ષ વીજભાર બતાવીશ. તો ધ્યાન આપજો, એક્ઝેક્ટ વીજભાર આના ઉપર હોય છે -1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ. કેટલો હોય છે? -1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ હોય છે. અને પ્રોટોન ઉપર એટલો જ વીજભાર પણ પોઝિટિવ હોય છે, 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ્બ, બરાબર. જ્યારે ન્યુટ્રોન ઉપર કોઈ વીજભાર હોતો નથી, બરાબર. હવે જો આપણે સાપેક્ષ વીજભારની વાત કરીએ, બરાબર, યસ, તો તમે જોઈ શકો છો આ બંનેના સેમ છે, પણ ખાલી આ નેગેટિવ છે તો આ પોઝિટિવ છે. તો હું જો આને -1 વડે દર્શાવું તો આને આપણે શાના વડે દર્શાવીશું? +1 વડે. સમજી ગયા? તો આ આપણે સાપેક્ષ વીજભાર થઈ ગયો. આ -1 તો આને આપણે શું કહીશું? +1, કારણ કે જો આ બંને સેમ વેલ્યુ છે, ખાલી ફરક એટલો છે આ માઇનસ છે તો આ પ્લસ છે, તો આપણે આને -1 કહીએ તો આને શું કહેવું પડે? +1. તો આપણો સાપેક્ષ વીજભાર થઈ ગયો. અને ન્યુટ્રોન તો વીજભાર રહી જ છે એટલે આપણે કહીશું 0. તો આ આપણો વીજભાર થઈ ગયો. તો વીજભારના અંદર આપણે યાદ રાખીશું નિરપેક્ષ અને સાપેક્ષ બંને. તો આ થઈ ગયા આપણા ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ, બરાબર. યસ, હવે આમના શોધ વિશે વાત કરવાની છે. તો શોધ વિશે વાત કરતા પહેલા આપણે થોડી વ્યાખ્યાઓની વાત કરી લઈએ, પછી આપણે આમની શોધ વિશે વાત કરીશું કે ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતના થઈ છે, પ્રોટોનની શોધ કેવી રીતના થઈ છે, ન્યુટ્રોનની શોધ કેવી રીતના થઈ છે, એની વાત પછી કરીશું. પહેલા આપણે થોડી વ્યાખ્યાઓને સમજી લઈએ. તો ચલો પહેલા આટલા સુધી લખી દો. ચલો જલ્દી ફટાફટ. આ થઈ ગયા તમારા ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ, બરાબર. યસ, એવા પાર્ટિકલ કે જેનાથી પરમાણુ બનેલો હોય છે, એવા પાર્ટિકલને કહેવાય છે અપરમાણવીય કણો કહેવાય છે, સબ એટોમિક પાર્ટિકલ કહેવાય છે. અને એમાં એવા પાર્ટિકલ કે જે દરેક પરમાણુમાં હાજર હોય છે એને આપણે કહીશું ફંડામેન્ટલ સબ એટોમિક પાર્ટિકલ. ચલો લખી દેજો આને. ચલો લખાઈ ગયો? ઓકે, યસ. ચલો હવે બરાબર ધ્યાનથી જોજો. આપણે કેટલીક વ્યાખ્યાઓની વાત કરી લઈએ, બરાબર.
તો આજે આપણે સમજીએ પહેલા તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય. ધ્યાનથી જોજો, પરમાણુ ક્રમાંક કોને કહેવાય. બરાબર, પરમાણુ ક્રમાંક કોને કહેવાય, જેને કહીશું એટોમિક નંબર. શું કહીશું? એટોમિક નંબર. યસ, જેને આપણે ઝેડ વડે દર્શાવીશું. શાના વડે? ઝેડ વડે દર્શાવીશું એટોમિક નંબર. યસ, તો પરમાણુ ક્રમાંક કોને કહેવાય? તો ધ્યાન આપજો, પરમાણુમાં મોજૂદ પ્રોટોનની સંખ્યાને આપણે કહીશું પરમાણુ ક્રમાંક. તો પરમાણુમાં રહેલ પ્રોટોનની સંખ્યાને, પ્રોટોનનો પી સ્મોલ પાડવાનો ને, તો પરમાણુમાં રહેલ પ્રોટોનની સંખ્યાને, બરાબર, તે પરમાણુનો આપણે શું કહીશું? પરમાણુ ક્રમાંક કહીશું. અથવા ધ્યાન આપજો, પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા કેવા હોય પરમાણુમાં? સેમ. પણ ક્યારે? જ્યારે પરમાણુ તટસ્થ થશે ત્યારે. તો આપણે કહીશું તટસ્થ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ આપણે શું કહી શકીએ? પરમાણુ ક્રમાંક કહી શકીએ. પરમાણુ ક્રમાંક કહે છે. બરાબર, તો પરમાણુ ક્રમાંક એટલે આપણે કહીશું પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા, એને કહેવાય પરમાણુ ક્રમાંક. અથવા તટસ્થ પરમાણુ હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો પરમાણુ ક્રમાંક એટલે કંઈ જ નથી, પ્રોટોનની સંખ્યા છે. અથવા આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. પણ ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે? જો તમારો પરમાણુ કેવો હોય? તટસ્થ હોય ત્યારે. કારણ કે તટસ્થ હશે તેમાં જેટલા પ્રોટોન હશે સામે એટલા જ ઇલેક્ટ્રોન હશે. માટે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા એ જ તમારું પરમાણુ ક્રમાંક. ચલો, બરાબર, તો આ પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા થઈ ગઈ. હવે ધ્યાન આપજો, પરમાણુ ભારાંક કોને કહેવાય? પરમાણુ દળાંક કોને કહેવાય? પરમાણુ દળાંક, બરાબર, પરમાણુ ભારાંક. ઓકે, યસ, જેને આપણે એ વડે દર્શાવીશું. તો પરમાણુનું જે ટોટલ વજન છે ને એને કહેવાય તે પરમાણુનો પરમાણુ દળાંક અથવા ભારાંક. તો આપણે કહીશું પરમાણુના વજનને શું કહેવાય છે? પરમાણુ ભારાંક કહે છે. હવે આપણે કહી શકીએ પરમાણુનું વજન કોના બરાબર? તો પરમાણુ શાનો બનેલો છે ભાઈ? તો પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો બનેલો છે. તો બોલો પરમાણુ ભારાંક ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? તો આપણે કહીશું પ્રોટોનનું વજન, પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ પ્લસ ઇલેક્ટ્રોનનું દળ. યસ, આને આપણે શું કહીશું? આ ટોટલ વજન કરીશું, એ વજનને આપણે શું કહીશું? પરમાણુનું વજન, પરમાણુ દળાંક. ચલો, ક્લિયર? હવે જો તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનું દળ તો જે છે ને આ પ્રોટોન અને ન્યુટ્રોનની સરખામણીમાં બહુ ઓછું છે, 0.00054. તો ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન અને ન્યુટ્રોનના દળની સરખામણીમાં બહુ જ ઓછું હોવાથી અવગણતા. બોલો, અવગણી શકીએ ને? યસ, ચલો અવગણીએ તો શું થઈ ગયું? બોલો, એ ઇઝ ઇક્વલ ટુ માત્ર પ્રોટોનનું વજન પ્લસ ન્યુટ્રોનનું વજન. બોલો, કહેવાય. કારણ કે તમે ઇલેક્ટ્રોનનું દળ અવગણી શકો છો. તો તમારો એ ઇઝ ઇક્વલ ટુ કોના બરાબર થઈ ગયું? પ્રોટોનનું વજન પ્લસ ન્યુટ્રોનનું વજન. અને પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય છે? તો તમને ખબર છે પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં હોય છે? કેન્દ્રમાં, હે ને? યસ, તો આપણે કહી શકીએ આના ઉપરથી કે પરમાણુનું સમગ્ર વજન ક્યાં છે? કેન્દ્રમાં. તો આપણે કહી શકીએ પરમાણુનું સમગ્ર વજન, સમગ્ર દળ તેના કેન્દ્રમાં હોય છે. કારણ કે બાર તો ઇલેક્ટ્રોન છે અને ઇલેક્ટ્રોનને તો દળ છે જ નહીં, કારણ કે પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ શું થાય છે? પ્રોટોનનું વજન પ્લસ ન્યુટ્રોનનું વજન. અને પ્રોટોન ન્યુટ્રોન ક્યાં હોય છે? કેન્દ્રમાં. માટે કહી શકીએ પરમાણુનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. ચલો, ક્લિયર? ઓકે. હા, હવે એક બીજી વસ્તુ ધ્યાન આપજો, પરમાણુનું વજન કેટલું? તો તમને ખબર છે યુમાં જો આપણે વાત કરીએ તો પ્રોટોનનું વજન કેટલું મને બતાવો. તો જો આપણે યુમાં વાત કરીએ તો પ્રોટોનનું દળ જે છે યુના અંદર કેટલું છે? તો 1. હવે જો પ્રોટોનનું દળ 1 હોય તો જો આવા 2 પ્રોટોન હોય તો બોલો દળ કેટલું? 2u.
જો પ્રોટોનનું વજન 1 યુ હોય તો જો આવા 2 પ્રોટોન હશે તો પ્રોટોનનું દળ કેટલું થઈ જાય 2 યુ. જો 10 પ્રોટોન હોય તો પ્રોટોનનું વજન કેટલું થઈ જાય 10 યુ. જો 20 પ્રોટોન હોય તો પ્રોટોનનું વજન કેટલું થઈ જાય 20 યુ. જો 15 પ્રોટોન હોય તો પ્રોટોનનું વજન કેટલું થઈ જાય 15 યુ. એનો મતલબ પ્રોટોનનું વજન 1 યુ હોવાથી કહી શકીએ પ્રોટોનનું વજન એ કોના બરાબર થશે? પ્રોટોનની સંખ્યા બરાબર. સેમ આ જ રીતના, કારણ કે ન્યુટ્રોનનું વજન 1 યુ છે, હે ને, 1.008 એટલે 1 યુ કહેવાય અંદાજિત. શું કહેવાય ભાઈ? ન્યુટ્રોનનું વજન હમણાં હાલ જ આપણે જોયું 1.008 યુ છે, બરાબર. ન્યુટ્રોનનું વજન હમણાં હાલ જ જોયું 1.008 યુ છે, એનો મતલબ 1 કહેવાય. અને જો ન્યુટ્રોનનું વજન 1 હોવાથી હવે મને બતાવજો, જો 2 ન્યુટ્રોન હોય તો વજન કેટલું થાય? તો 2 યુ. જો 10 ન્યુટ્રોન હોય તો વજન કેટલું થાય? 10 યુ. માટે આપણે કહી શકીએ ન્યુટ્રોનનું વજન કોના બરાબર થઈ ગયું? ન્યુટ્રોનની સંખ્યા બરાબર. તો આપણે કહી શકીએ કે ભાઈ એ જેને કહેવાય પરમાણવીય દળ, આ પરમાણવીય દળ કોના બરાબર કહેવાય? તો આપણે કહીશું એ પરમાણવીય દળ કોના બરાબર કહેવાય? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર કહેવાય. કેમ આવું? કારણ કે આપણે કહીશું કે ભાઈ પ્રોટોનનું વજન બરાબર કેટલું છે? 1.007. આનો મતલબ 1 યુ કહેવાય. તો પ્રોટોનનું વજન 1 યુ છે, જેથી પ્રોટોનનું વજન તેની સંખ્યા બરાબર થાય. જો 10 પ્રોટોન હોય તો બોલો વજન કેટલું? 10 યુ. એમ સંખ્યા બરાબર થાય. તે જ રીતે મને બતાવજો ન્યુટ્રોનનું વજન કોના બરાબર છે? તો ન્યુટ્રોનનું વજન 1.008 યુ છે. યસ, જેને આપણે 1 યુ કહીએ તો ચાલે. યસ, 1 યુ છે. માટે હવે મને બતાવજો, જો 2 ન્યુટ્રોન હોય તો વજન કેટલું થઈ જાય? 2 યુ. 10 ન્યુટ્રોન હોય તો વજન કેટલું થઈ જાય? 10 યુ. માટે આપણે કહી શકીએ માટે ન્યુટ્રોનનું વજન પણ કોના બરાબર થશે? તેની સંખ્યા બરાબર થાય. માટે આપણે કહી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો હવે ધ્યાન આપજો, એ બરાબર આપણે કહી દીધું ભાઈ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા, બરાબર. હા, હવે એક વસ્તુ ધ્યાન આપજો કે પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યા, બરાબર. યસ, જે ક્યાં હોય છે? કેન્દ્રમાં હોય છે, આજુબાજુ ઇલેક્ટ્રોન હોય છે. યસ, આ પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાને એકચ્યુઅલી કહેવાય છે ન્યુક્લિયોન્સ. પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના કુલ સરવાળાને શું કહેવાય છે? ન્યુક્લિયોન્સ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુક્લિયોન્સ. તો હું એ ઇઝ ઇક્વલ ટુ આવું કહી દઉં, ચાલે? એ ઇઝ ઇક્વલ ટુ કંઈ જ નથી, શું છે ભાઈ? ન્યુક્લિયોન્સ છે, બરાબર. તો એ ઇઝ ઇક્વલ ટુ ન્યુક્લિયોન્સ આવું કહી શકીએ. ન્યુક્લિયોન્સ કોને કહેવાય? ધ્યાન આપજો ને, પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને કહેવાય ન્યુક્લિયોન્સ. એક જગ્યાએ લખીને મૂકવું હોય તો મૂકી દેજો. ન્યુક્લિયોન્સ કોને કહેવાય? તો પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાનો જે સરવાળો છે એને કહેવાય છે ન્યુક્લિયોન્સ. તો હું અહીંયા લખી શકું એ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? ન્યુક્લિયોન્સ લખી શકું, બરાબર. યસ, તો આ થઈ ગયું તમારું પરમાણુ દળ. તો પરમાણુ દળ કોના બરાબર રહેશે? તો પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એના બરાબર રહેશે. ચલો, ઓકે. યસ, આના ઉપરથી હવે ધ્યાન આપજો, હું આવા સૂત્રો લખી શકું જો મારે લખવું હોય તો, કે ભાઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ મીન્સ પી જે છે પ્રોટોનની સંખ્યા એ તમારો ઝેડ છે, પરમાણુ ક્રમાંક, હે ને. અને ઇલેક્ટ્રોનની સંખ્યા એ પણ તમારો શું છે? ઝેડ છે. પણ શરત શું છે? કે જો તમારો પરમાણુ તટસ્થ હોય તો. હા, અને જો પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરશો તો એ તમારું થઈ જશે એ, બરાબર. યસ, તો મને બતાવો ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ તમારું શું થઈ જશે? તો એ માઇનસ પી થઈ જશે. અને એ માઇનસ પી એ તમારું શું છે? તો પરમાણુ ક્રમાંક છે, તો એ માઇનસ ઝેડ. તો આપણે આવા સૂત્રો અહીંયા લખી શકીએ. તો એક જગ્યાએ આ સૂત્રો લખીને મૂકી દેવાના છે. ચલો, બરાબર. તો ચલો જલ્દી ફટાફટ આટલું નોંધીને રાખો. ચલો, લખાઈ ગયું? ઓકે. હા, હવે પરમાણુને, તત્વને દર્શાવવા માટે હું તમને સંજ્ઞા બતાવી દઉં. તો કોઈ પણ તત્વને તમે કેવી રીતના દર્શાવશો? તો ચલો હું તમને સંજ્ઞા બતાવી દઉં, ધ્યાન આપજો. કોઈ પણ તત્વને તમે કેવી રીતના બતાવશો? તો સંજ્ઞા, બરાબર. તો ધ્યાન આપજો, આ દાખલા તરીકે કોઈ તત્વ છે મારી પાસે એક્સ, મારે એને બતાવવો છે. તો એનો પરમાણુ ક્રમાંક આ રીતના પગમાં મૂકી દો નીચે.
અને પરમાણુ દળાંક આ રીતના માથા પર મૂકી દો. બરાબર, તમે રાઈટ લેફ્ટ ગમે ત્યાં મૂકી શકો છો, મૂકી દો આ રીતના. તો પરમાણુ ક્રમાંકને તમારે પગમાં મૂકી દેવાનો અને પરમાણુ દળાંકને માથા ઉપર ગમે ત્યાં મૂકી દેવાનો. પરમાણુ ક્રમાંકને પણ તમે ગમે ત્યાં મૂકી શકો છો, બરાબર, પણ પગમાં, અને પરમાણુ દળાંકને માથા ઉપર ગમે ત્યાં મૂકી શકો છો, રાઈટ યા લેફ્ટ. તો આ રીતના આપણે બતાવીશું. દાખલા તરીકે મારે સોડિયમને દર્શાવવું છે તો આપણે આ રીતના બતાવીશું. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે અને પરમાણુ દળાંક 23 છે, તો આ રીતના બતાવીશું. દાખલા તરીકે મારે એલ્યુમિનિયમને બતાવવો છે તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે અને એનો પરમાણુ દળાંક 27 છે. દાખલા તરીકે મારે ઓક્સિજનને બતાવવો છે તેનો પરમાણુ ક્રમાંક 8 છે અને એનો પરમાણુ દળાંક 16 છે. આ રીતના આપણે બતાવીશું. સમજી ગયા? ઓકે, તો આ સંજ્ઞા છે, બરાબર. હા, હવે ચલો હું તમને કહું છું કે ભાઈ હું કેટલીક સંજ્ઞાઓ નીચે લખીને આપું છું અને તમને કહું છું આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની ગણતરી કરવાની છે. ચલો, ઓકે. તો ચલો, નીચે આપેલ તત્વની સંજ્ઞા પરથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની ગણતરી કરો. ચલો, એમાં પહેલા હું તમને આપી દઉં છું Na 11 23. ચલો, તમારે આમાં ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા એની ગણતરી કરવાની છે. તો ધ્યાન આપજો. પહેલા આપણે પ્રોટોનની વાત કરી લઈએ. તો પ્રોટોન એ Z બરાબર હોય છે, બરાબર, અને Z ક્યાં હોય છે? પગમાં હોય છે. તો આપણે કહી દઈએ પ્રોટોન કેટલા? 11. હવે ધ્યાન આપજો, તમારા તત્વમાં જેટલા સામે પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, માટે કહી દો ઇલેક્ટ્રોન પણ કેટલા? 11. ચલો, હવે ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોન કઈ જ નથી, A માઇનસ Z છે, બરાબર. A માઇનસ Z, એ માથે હોય, Z પગમાં હોય, તો આ A માઇનસ Z કરી દો, બરાબર. એનો મતલબ 23 માઇનસ 11 કરી દો. ચલો, તો આ A છે તમારો, આ Z છે, જોઈ લેજો, આ A અને આ Z. તો 23 માઇનસ 11 કરી દો, કેટલા આવે? 12. તો આ 12 તમારા ન્યુટ્રોન થઈ ગયા. તો આ રીતના કોઈ પણ સંજ્ઞા ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે એમાં કેટલા પ્રોટોન હશે, ઇલેક્ટ્રોન હશે, ન્યુટ્રોન હશે. દાખલા તરીકે હું એક બીજું એક્ઝામ્પલ લઉં કે દાખલા તરીકે મારી પાસે ઓક્સિજન છે આ રીતના 816. ચલો, આના અંદર હું તમને કહું કે ભાઈ ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા. તો ચલો, પ્રોટોન બતાવો કેટલા હશે. તો આ જે Z જે છે તમારા પ્રોટોન છે. ચલો, મને બતાવવામાં ઇલેક્ટ્રોન કેટલા હશે. તો જેટલા પ્રોટોન એટલા જ સામે ઇલેક્ટ્રોન. ચલો, ન્યુટ્રોન કેટલા હશે? તો જોઈ લો કે તમારે શું કરવાનું રહેશે? A માઇનસ Z કરવાનું રહેશે. એનો મતલબ કે 16 માઇનસ 8 કરો, કેટલા આવે? 8. તો થઈ ગયા. ચલો, ખબર પડી? યસ. ચલો, એ જ રીતના ધ્યાન આપજો. દાખલા તરીકે હું તમને આપું છું એલ્યુમિનિયમ, બરાબર, 13 27. અને હવે આમાં પૂછું છું, બોલો પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કાઢો. તો બોલો પ્રોટોન કેટલા હશે? 13 હશે. આ નીચે જે હોય પ્રોટોન એ પરમાણુ ક્રમાંક, બરાબર. ઇલેક્ટ્રોન કેટલા હશે? તો જો આના પર કોઈ વીજભાર નથી લખેલું છે, પ્લસ માઇનસ આવું કંઈ લખેલું છે ના, એનો મતલબ આ બધા તટસ્થ હતા. અને જો તટસ્થ હોય ને તો જેટલા પ્રોટોન હોય સામે એટલા જ ઇલેક્ટ્રોન. તો આ 13 ના 13. ચલો, ન્યુટ્રોન કેટલા? તો ન્યુટ્રોનમાં શું કરવાનું? 27 માઇનસ 13 કરો, બરાબર. A માઇનસ Z કરો, તો તમારો જવાબ આવી જશે. કેટલો આવશે? તો 14 આવશે જવાબ, હે ને? યસ. તો આ તમારો થઈ ગયો ન્યુટ્રોન. ચલો, ઓકે. ચલો, એક ચોથો આપું છું, બરાબર ધ્યાનથી જોજો. દાખલા તરીકે હું તમને આપું છું બ્રોમિન 3580, બરાબર. આ તમારો કોયડો છે, કોયડો 2.1 છે. ઓકે, ચલો, આમાં હું તમને કહું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કાઢો. તો ચલો, પ્રોટોન કેટલા હશે? તો જો આ 35 હશે. ચલો, ઇલેક્ટ્રોન કેટલા હશે? તો જો આના પર કોઈ વીજભાર નથી, પ્લસ માઇનસ લખેલું છે ના, તો જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. ચલો, ન્યુટ્રોન કેટલા હશે? તો આ 80 માઇનસ 35 કરો. ચલો, શું થાય? 80 માઇનસ 35 કરીએ તો બોલો કેટલા થાય? 45 થાય. ઓકે, યસ. તો આ થઈ ગયા તમારા ન્યુટ્રોન. તો આ રીતના કોઈ પણ સંજ્ઞા ઉપરથી તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કાઢતા આવડવું જોઈએ. ચલો, હવે ધ્યાન આપજો. હું આગળ બીજા તમને એક્ઝામ્પલ આપું. જુઓ, દાખલા તરીકે આ ટાઈપનું હોય વીજભારવાળા એલ્યુમિનિયમ 13 27 પ્લસ 3 આ રીતના છે. અને હવે હું તમને કહું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેટલા. તો ચલો, મને બતાવો પહેલા પ્રોટોન કેટલા હતા. જે પરમાણુ ક્રમાંક છે તમારો પ્રોટોન છે 13. હા, ઇલેક્ટ્રોન કેટલા? તો ધ્યાન આપજો, જેટલા પ્રોટોન હોય સામે એટલા ઇલેક્ટ્રોન હોય. તો 13 તો 13, પરંતુ જો આના પર વીજભાર છે, જો પ્લસ હોય ને તો તમારે માઇનસ કરી નાખવાના, અને જો માઇનસ વીજભાર હોય ને તો તમારે એટલા ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના, બરાબર. તો ધ્યાન આપજો, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પણ જો ઉપર વીજભાર હોય ને, પ્લસ હોય તો
એટલા માઇનસ કરી દો અને માઇનસ હોય તો એટલા પ્લસ કરી દો. યસ, તો બોલો ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા તમારા? 10. યસ, ચલો ન્યુટ્રોન કેટલા? તો 27 માઇનસ 13 કરો. બોલો જવાબ શું આવે? 27 માઇનસ 13 કરો. બોલો જવાબ શું આવે? તો તમારો આવશે જવાબ 14. ચલો બરાબર. ચલો છઠ્ઠું આપણે તમને આપીએ કે મારી પાસે આ રીતના છે કેલ્શિયમ, બરાબર, પરમાણુ ક્રમાંક 20 અને 40 + 2 આવું આ રીતના લખીને આપેલું છે. ચલો મને બતાવો આમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેટલા? તો પહેલા તો પ્રોટોન એટલે 20. ચલો બરાબર. યસ, ઇલેક્ટ્રોન કેટલા? તો પ્રોટોન 20, તો ઇલેક્ટ્રોન સામે 20 જ હોય, પણ +2 છે તો -2 કરો તો કેટલા થઈ જશે તમારા? 18. યસ, ચલો ન્યુટ્રોન કેટલા? તો આ 40 - 20 કરો. બોલો કેટલા જવાબ આવ્યા? 20. તો આ તમારા ન્યુટ્રોન થઈ ગયા. ચલો ઓકે. ચલો એક આપું હું તમને ઓક્સિજન 8, 16 - 2 આ રીતના છે. ચલો મને બતાવવામાં પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન કેટલા? તો પ્રોટોન કેટલા હશે? તો જો એનો પરમાણુ ક્રમાંક જે છે પ્રોટોન 8. ઇલેક્ટ્રોન કેટલા હશે? તો જેટલા પ્રોટોન હશે એટલા ઇલેક્ટ્રોન, પણ હા -2 છે તો શું કરો? +2 કરો એટલે 10 થઈ ગયા. ચલો ન્યુટ્રોન કેટલા હશે? તો ન્યુટ્રોન એટલે 16 - 8 કરવાના. યસ, કેટલા થાય છે? 8. ચલો આવડે? ઓકે. ચલો પછી દાખલા તરીકે હું તમને પૂછું, મારી પાસે Na+1 છે, 11 અને આ છે 23. ચલો કાઢો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કાઢો. ચલો પ્રોટોન કેટલા? તો આ જે પરમાણુ ક્રમાંક 11 છે તો 11, બરાબર. ચલો મને બતાવજો આમાં ઇલેક્ટ્રોન કેટલા? તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, પણ હા ઉપર વીજભાર છે પ્લસ છે તો પછી માઇનસ કરી દો તો શું આવે તમારા? 10 આવે. બોલો ન્યુટ્રોન કેટલા? તો આ 23 - 11 કરો. બોલો કેટલો જવાબ આવશે તમારો? તો જવાબ આવશે તમારો 1 અને પેલા 2 એમ કરીને 12. ચલો બરાબર. યસ, ચલો પછી મારી પાસે આવું છે નાઇટ્રોજન 7 અને આ 14 - 3 છે. ચલો મને બતાવો આમાં ઇલેક્ટ્રોન કેટલા, પ્રોટોન કેટલા, ન્યુટ્રોન કેટલા? તો પહેલા તો પ્રોટોન બતાવો મને કેટલા? તો આ જે પરમાણુ ક્રમાંક છે તમારો પ્રોટોન. ચલો ઇલેક્ટ્રોન કેટલા? તો એ જે પ્રોટોન જેટલા હોય એટલા જ ઇલેક્ટ્રોન. હા પણ માઇનસ હોય તો પ્લસ કરો, પ્લસ હોય તો માઇનસ કરો, તો માઇનસ છે તો પ્લસ કરી દો તો 10. અને ન્યુટ્રોન કેટલા? તો 14 - 7 કરી દો, A - Z કરી દો તો 14 - 7 જવાબ આવશે તમારો 7. બોલો આવડે? ઓકે. ચલો આપણે 10મો લઈએ. મારી પાસે આ રીતના છે Cl, એમ સમજો ને કે આપણે લઈએ દાખલા તરીકે S-2 લઈ લઈએ. S-2 મારી પાસે છે અને એનો પરમાણુ ક્રમાંક છે 16 અને પરમાણુ દળાંક છે 32. ચલો મને કાઢીને બતાવવામાં પ્રોટોન કેટલા? તો જેટલા નીચે પરમાણુ ક્રમાંક એટલા પ્રોટોન. ચલો ઇલેક્ટ્રોન કેટલા? સાહેબ જેટલો પરમાણુ ક્રમાંક સામે એટલા જ ઇલેક્ટ્રોન, પણ હા માઇનસ હોય તો પ્લસ કરો અને પ્લસ હોય તો માઇનસ કરો તો આમાં કેટલા થઈ ગયા? 18. તો આપણે કહી શકીએ કે ભાઈ પ્રોટોન કરતાં 2 ઇલેક્ટ્રોન વધારે છે, જેના કારણે ઉપર -2 છે. સિમ્પલ. ચલો ન્યુટ્રોન કેટલા? તો 32 - 16 કરો તો તમારા જવાબ આવશે 16. ચલો ક્લિયર થઈ ગયું? તો ધ્યાન આપજો કે આ રીતના કોઈ પણ સંજ્ઞા ઉપરથી તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન લખતા આવડવા જોઈએ. ચલો ઓકે. હવે આપણે રિવર્સ જઈએ. તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપી દઈએ અને સંજ્ઞા પૂછીએ, બરાબર. તો ચલો અહીંયા લખું છું ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પરથી તત્વની સંજ્ઞા લખો. ચલો બરાબર. યસ, ચલો એમાં પહેલા લઉં છું દાખલા તરીકે ઇલેક્ટ્રોન તમને આપું છું 10, પ્રોટોન આપું છું 8 અને ન્યુટ્રોન આપું છું તમને 8. ચલો મને સંજ્ઞા બતાવો. તો સંજ્ઞા માટે પહેલા પ્રોટોનને પકડવાનો. ચલો પ્રોટોનની સંજ્ઞા 8 છે. 8 હોય તો હવે તમે શું કરો? તમારી પાસે જે આવર્ત કોષ્ટક છે, જે 1 થી 20 તત્વો મેં તમને યાદ કરાયા છે, એમાં 8મા નંબરનું તત્વ કયું છે? પરમાણુ ક્રમાંક 8 કોનો છે? તો જો આ પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજનનો, કારણ કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, તો આ ઓક્સિજન તત્વ હશે. તો પરમાણુ ક્રમાંક 8, 8મા નંબરનું તત્વ ઓક્સિજન છે, લખી દેવાનું અને નીચે પરમાણુ ક્રમાંક લખી દો. ચલો ઉપર પરમાણુ દળાંક લખવાનો છે. પરમાણુ દળાંક એટલે તમારે પ્રોટોન, ન્યુટ્રોનનો સરવાળો કરવાનો. 8 + 8 બતાવો કેટલો થાય? તમે કહેશો સાહેબ 16. તો ચલો 16 ઉપર લખી દો. બોલો લખતા આવડે આટલે સુધી?
હા, હવે ધ્યાન આપજો, જેટલા પ્રોટોન હોય સામે એટલા જ ઇલેક્ટ્રોન. તો આ 8 છે તો સામે ઇલેક્ટ્રોનને 8 જોઈએ, પણ જો ઇલેક્ટ્રોન 2 વધારે છે, જેટલા વધારે એટલા માઇનસ મૂકી દો, કારણ કે ઇલેક્ટ્રોન પર માઇનસ ચાર્જ હોય. તો ઇલેક્ટ્રોન 2 વધારે છે તો -2 કરી દો. આ થઈ ગયું તત્વની સંજ્ઞા. બોલો, લખતા આવડે? ઓકે, ચલો હું તમને પૂછું છું કે ભાઈ એક મારી પાસે તત્વ છે જેમાં પ્રોટોન છે 11, ઇલેક્ટ્રોન છે એમ સમજો 10 અને ન્યુટ્રોન છે 12. બોલો આ કયું તત્વ હશે? બરાબર, ચલો કયું તત્વ હશે? તો પહેલા પ્રોટોન પકડો. પ્રોટોન કેટલા કે છે? 11. તો લખી દો 11મા નંબરનું કોણ આવે? સોડિયમ છે. યાદ કરો પરમાણુ ક્રમાંક 11મા નંબરનો સોડિયમ. યસ, અને પગમાં પરમાણુ ક્રમાંક લખી દો. હવે ઉપર માથા પર પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો કરો. 11 + 12 કરો. કેટલો આવે? 23. તો 23 ઉપર કરી દો. હા, હવે ધ્યાન આપજો, જેટલો પ્રોટોન હોય સામે એટલા જ ઇલેક્ટ્રોન હોય. હા, પણ તમે જોઈ શકો છો અહીંયા એક ઇલેક્ટ્રોન ઓછો છે પ્રોટોન કરતા. એનો મતલબ કોણ વધારે છે? પ્રોટોન વધારે છે. પ્રોટોન એક વધારે છે, પ્રોટોન ઉપર પ્લસ ચાર્જ, માટે +1 કરો. તો પ્રોટોન વધારે હોય તો પ્લસ કરો અને ઇલેક્ટ્રોન વધારે હોય તો માઇનસ કરો. દાખલા તરીકે હું તમને પૂછું કે ભાઈ મારી પાસે એક તત્વ છે કે જેમાં પ્રોટોન છે 13, ઇલેક્ટ્રોન પણ છે 13 અને ન્યુટ્રોન છે એમાં 14. બોલો આ કયું તત્વ હશે? તો સિમ્પલ તમારે પહેલા પ્રોટોન પકડવાનો. બોલો પ્રોટોન કેટલા? 13. તો કહી દો 13મા નંબરનું એલ્યુમિનિયમ. લખી દીધું મેં? યસ. પગમાં શું લખી દો? 13 લખી દો. ચલો હવે ધ્યાન આપજો. હા, હવે માથા પર શું લખીશું? તો પરમાણુ દળાંક. પરમાણુ દળાંક એટલે પ્રોટોન વત્તા ન્યુટ્રોન. હવે પ્રોટોન વત્તા ન્યુટ્રોન કરવા જાઓ એટલે 27 થઈ જશે તમારું. બરાબર. હા, હવે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. એનો મતલબ આ 13 તો સામે આ 13. એનો મતલબ કે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે. એનો મતલબ આના પર કોઈ વીજભાર રહેશે નહીં. બોલો આવડે આ રીતના? તો આ રીતના ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા પરથી તત્વની સંજ્ઞા લખતા આવડવી જોઈએ. તો ચલો હવે હું હોમવર્ક આપું છું તમને, બરાબર ધ્યાનથી જોજો. અને આ હોમવર્ક મને વોટ્સઅપ કરવાનો છે, બરાબર. તો ચલો પહેલા હું તમને સંજ્ઞાઓ આપી દઉં છું તત્વની. તમારે સંજ્ઞા ઉપરથી મને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કહેવાના છે. ચલો ઓકે. તો ચલો પહેલા આપણે આપી દઈએ તમને Mg બરાબર 12 24 + 2. તો તમારે મને કહેવાના છે આમાં કેટલા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન હશે. ચલો પછી હું તમને આપી દઉં છું F- બરાબર, યસ 9 અને 19. ચલો બરાબર. હા, માઇનસનો મતલબ -1 ને? યસ. ચલો પછી હું તમને આપી દઉં છું P-3 ફોસ્ફરસ -3 15 31. ચલો બરાબર. યસ. ચોથો હું તમને આપી દઉં નાઇટ્રોજન 7 14. ઓકે. અને પાંચમું આપી દઉં છું હું તમને એલ્યુમિનિયમ 13 27. યસ. તો આટલા હોમવર્કમાં આપું છું, બરાબર. હા, અને હવે હું ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા આપું છું તમને અને એના પરથી તત્વ શોધવાનું પૂછું છું, બરાબર. ચલો તારા 6ઠ્ઠો નંબર જ આપી દઈએ આપણે. ચલો તો ઇલેક્ટ્રોન છે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે એમ સમજો, ઇલેક્ટ્રોન છે સપોઝ 10, પ્રોટોન છે સપોઝ 7 અને ન્યુટ્રોન છે સપોઝ 7. તો તમારે મને કહેવાની છે આ કઈ સંજ્ઞા હશે, બરાબર. યસ. પછી આ રીતના એક 7મો આપું છું, ધ્યાન આપજો. પ્રોટોન છે 6, ઇલેક્ટ્રોન છે પણ 6 અને ન્યુટ્રોન છે 7. તો તમારે મને કહેવાનું છે કઈ સંજ્ઞા હશે, બરાબર. ચલો પછી એક 8મો આપું છું. પ્રોટોન છે 11, ઇલેક્ટ્રોન છે 11 અને ન્યુટ્રોન છે 12. તો તમારે મને કહેવાનું છે, બરાબર. યસ.
પછી 9મું આપી દઉં છું એક. ચલો, પ્રોટોન છે 12, બરાબર. ઇલેક્ટ્રોન છે 10, ઓકે. અને ન્યુટ્રોન છે 12. તો તમારે મને સંજ્ઞા કહેવાની છે. ચલો, ઓકે. તો આટલે સુધી હું તમને આપું છું હોમવર્ક, અને આપણું લેક્ચર આપણે આજે આટલે સુધી રાખીશું. ચલો, ઓકે. તો આટલા સુધી આપણને ક્લિયર હોવું જોઈએ કે કોને આપણે પરમાણુ ક્રમાંક કહીશું, કોને પરમાણુ દળાંક કહીશું, તત્વની સંજ્ઞા આપણે કેવી રીતના લખવાની છે, અને એના પરથી આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા શોધતા શીખીશું. સંખ્યા શોધતા આપણને આવડવી જોઈએ, અને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા ઉપરથી પણ આપણને તત્વની સંજ્ઞા લખતા આવડવું જોઈએ. ચલો, ઓકે. તો આજે આપણે આટલા સુધી રાખીશું.